હેલો ગાઈસ, યુતિકા ઓફિશિયલમાં સ્વાગત છે મિત્રો। આજે આપણે માધુપુરના મેળામાં આવી ગયા છીએ અને અત્યારે અમે છીએ બીચ ઉપર। તો જો મિત્રો આપણે યુતિ અને યુતિકા જો એનો મસ્ત નજારો તમે દરિયા કિનારાનો જોઈ શકો છો। જો દીદી તાર લાઈક કરતો દીદી, જો લાઈક કરો। જો અમારા શિખર જાણી રહ્યા નૈતિકભાઈ પણ ત્યાં છે, જો તમે મિત્રો જોઈ શકો છો। આજે અમે ફરવા નીકળી ગયા છીએ મેળામાં અને અમારા પર છે પ્લસ અમારા કૈલાસભાઈ કેદાર બ્લોગ વાળા પણ અત્યારે આવે છે, રસ્તામાં છે। અને આજે રવિવાર છે અને માધુપુરનો જે મેળો છે બરોબર છે એ અત્યારે ચાલુ છે। તો દિવસના અત્યારે જો અમે અત્યારે અહીંયા દરિયા કિનારે આવી ગયા છીએ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો બરોબર। નૈતિકભાઈ પહેલી વાર દરિયાને કાંઠે આવ્યા છે। જો મિત્રો અત્યારે અમે બીચ ઉપર છીએ અને સાંજે મેળામાં જવાના છીએ અને પહેલી વાર મેળામાં આવ્યા છીએ। તો જોઈએ આ મેળો આપણા માટે કેવો રહે છે। તો પાછળ પિયુષભાઈ છે, જવારિયા અને અમારા નૈતિકભાઈ છે અને બહુ વધારે મજા આવે છે, દરેકને બોલાવે। જો પાછળ પાછળ જો પાછળ ઊંટ ને દાતા કે જામ પાછળ ઊંટ નૈતિક હાંકી આવ્યો જો જો મિત્રો અમારા બાળકો જો અત્યારે યુતિ અને યુતિકા અત્યારે નામ લખી રહ્યા છે અને મજા આવે છે ને દરિયા કિનારો છે પ્લસ જો એને સામેથી મજા આવે અને લખવાની પણ મજા આવે। નૈતિક આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો જો અત્યારે ઊંટ છે। યુતિ આ બધું જોઈએ, યુતિ આમ જો ઊંટ આવ્યા બેટા ઊભી થઈ જા જો જો મિત્રો જો તમે જો યુતિકા યુતિ જો બાળકોને એવી મજા આવે છે એની વાત પૂછવામાં। તો હાલો મિત્રો જો આપણે અત્યારે નાસ્તો કરવા આવી ગયા છીએ। તો અહીંયા અત્યારે હાજરમાં જો જમવા માટે તમને કહી અત્યારે મેગી જમી રહ્યા છે બરોબર છે। મેગીનો હળવો નાસ્તો ચાલુ છે। અમારા પિયુષભાઈ છે અત્યારે જો એ નાસ્તો કરીને આરામથી બેઠા છે બરોબર છે। અને અમારી બેન છે એ વિડીયો બનાવે છે અને અત્યારે જો નાસ્તો કરીને હવે મેળામાં જવાની તૈયારી છે। અને અમારે જો યુતિકા નૈતિક આમ જોવો તો તાતા ગયો તો જો એમનું કામગીરી અત્યારે ચાલુ છે ધૂળની બરોબર છે। દરિયા કાંઠે ક્યારેક આવે એટલે રેતી વીખવા જોઈએ એ લોકોને। હા જો એ ભાઈ શું કહે છે, સંભળાયું હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ આગળ મેળામાં। હાલો મિત્રો તો જો આપણે માધુપુરના મેળામાં આવી ગયા છીએ અને આ એનો વિડીયો છે તો જોઈએ આગળ બરોબર। જો આપણે અત્યારે માધુપુરના મેળામાં આવી જો મિત્રો અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો।
મિત્રો આપણો આજનો બ્લોગ માધવપુર મેળાનો અત્યાર સુધીનો બસ અહીંયા સુધી હતો. તો હવે આપણે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આપણે ચેનલમાં મળી રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.